ચલો બાળકો, આજે આપણે ગુડ મોર્નિંગ બાળકો. ચલો આજે આપણે કઈ સંખ્યા શોધીએ આપણે, બરાબર? તો એક્સ નામનો એક વ્યક્તિ છે, બરાબર? એક્સ નામની કિંમત. તો હવે આજે આપણે એક્સની કિંમત શોધવાની છે, બરાબર? તો અહીંયા લખીએ આપણે 3x + 10 = 28, બરાબર? હવે આપણે જો આ રીતે તમારે ભણવામાં આવતું હોય કે ન આવતું હોય તો બીજા કોઈ મિત્રને આવતું હોય તો આ વિડીયો જરૂરથી એને શેર કરજો. હવે એક્સની કિંમત કેવી રીતે મેળવાય તે સરળતાથી શીખી લેજો, બરાબર? તો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો 3 × x, બરાબર? તો હવે બાળકો આ 28 તો થાય. હવે આ 10 છે ને, આ કિંમત આ તરફ લાવી દઈએ અને માઇનસ કરાય. આ બાજુથી આ બાજુ જાય એટલે માઇનસ થાય, બરાબર? તો અહીંયા 10 માઇનસ. તો અહીંયા 3x તો અહીંયા આવી જશે, બરાબર? 28માંથી 10 જાય તો કેટલા રહે બાળકો? 18, બરાબર? સામેની બાજુની કિંમત એ સામેની બાજુ જાય, ગુણાકારમાં હોય અને સામેની બાજુ જાય તો છેદમાં આવી જાય, બરાબર? તો 18ના 3 ભાગ પાડીએ તો કેટલો આવે? 6 તરી 18. તો એક્સની કિંમત બરાબર કેટલી મળે? 6 મળે. કેટલી મળે બાળકો? 6 મળે. ફરી એકવાર જોઈ લઈએ. 3x + 10 = 28, બરાબર? 3xના એમની એમ રાખવાના, આ 10ને 28ની આ બાજુ લઈ જાય એટલે આ બાજુ પ્લસ હોય તો આ બાજુ જતા એટલે બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ થાય. તો 28માંથી 10 જાય બરાબર કેટલા રહે? 18. 3x = 18 કિંમત આવે, બરાબર? માટે x બરાબર કેટલા? તો માટે x બરાબર 18 આ ગુણાકારમાં હતું અને સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં આવી જાય, બરાબર? તો ભાગાકારમાં 3 આવે. તો હવે 18ને 3 વખત ભાગવાથી કઈ સંખ્યા મળે? જે એક્સની કિંમત મળે. તો એક્સ બરાબર કેટલા મળે બાળકો? એક્સ બરાબર 6 મળે. તો એક્સની કિંમત કેટલી થઈ બાળકો? 6. સરળ રીત લાગી હોય તો કોમેન્ટમાં યસ લખજો અને વિડીયોને જરૂરથી લાઈક આપજો.